ભારતીય કિસાન સંઘના જિલ્લા પ્રમુખ સુરેશ કણસાગરાને તેમના ભાઈ હરિ કણસાગરા દ્વારા ઢોર માર મારવામાં આવ્યો હતો. મિલકત અને પેઢી સંબંધિત વિવાદને લઈને છેલ્લા 3 મહિનાથી બંને ભાઈઓ વચ્ચે ચાલી રહેલી શાબ્દિક બોલાચાલી ઉગ્ર બનતા આ ઘટના બની હતી. પોલીસે આ અંગે વધુ તપાસ હાથ ધરી છે. અમારે ભાણીજને દીકરીના લગ્ન હતા કૃષ્ણા પાર્કમાં. ત્યાં હરિભાઈ પણ હતા, અમે પણ આમંત્રણ હતા. એટલે એમાં હરિભાઈ જૂની ફરિયાદને લઈને ધમકી આપીને મારકૂટ કરી અને ટીકાપાટુનો માર માર્યો અને ધમકી આપી કે જે તમારી ફરિયાદ કરાવી છે એ ખેંચી લેજો, નકર પછી બધા નહીં રહીએ, પરિવારને બધાને અમે જાનથી હુમલો કરશું. વિવાદ છેલ્લા 3-4 મહિનાથી આ ચાલે છે, પણ એમાં કંઈ રિઝલ્ટ મળતું નથી ને કંઈ સહકાર આપતા નથી, તો આ પ્રોબ્લેમ થાય છે. ભાઈઓને જે પ્રોપર્ટી બાબતનું ડિવાઇડેડ થઈ ગયું છે, પણ જે કંઈ કંપની એકબીજાને ચલાવવાનો જે સહકાર મળતો હોય છે એ મળતો નથી અને ડિવાઇડેશન થતું નથી, ખાલી લખાણ થયું છે. એ હરિભાઈ મારા સનની ફેક્ટરીને બંધ કરાવવા માટે ધમકીના અંતે આપતા હતા, તો એ ફેક્ટરીના મેનેજરે એના વિરુદ્ધ એક ફરિયાદ કરેલી છે. એ ફરિયાદ પાછી ખેંચી લો, નગર પછી મજા નહીં રહી કહીને આ ટીકાપાટુનો માર અમને કૃષ્ણા પાર્કમાં એક લગ્ન પ્રસંગમાં ભેગા થયા તો ત્યાં મારી. એ 7:30 થી 8 ની આજુબાજુ ગોંડલ રોડ ઉપર કૃષ્ણા પાર્ક રિસોર્ટ છે, ત્યાં મેરેજ હોલની આગળ નીચે એ તો ત્યાં એ મારવામાં તો પોતે એકલા જ હતા, પણ આજુબાજુ પ્રસંગમાં કોઈ મહેમાન હોય તો મારું કંઈ ધ્યાન નથી કોણ હારે હતા કે નહીં. ના, અમે બરોબર પાન ખાવા નીકળ્યો હતો, તો એને ખ્યાલ હોય કે નહીં હોય, તો હું પાછો આવતો હતો ત્યારે ત્યાં મંદિર પાસે જે જગ્યા છે ત્યાં એને ટીકાપાટુનો માર્યો અને ધમકી આપી. આવું છાતીમાં ને ગભરામણ થાય છે, વાહને હાથ પગમાં ને એ થોડું લાગેલું છે. અહીં ડૉક્ટરે ટ્રીટમેન્ટ કરી છે તો થોડું સારું છે અત્યારે.